હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિસ્ટન બ્રિજ આધારિત દાખલા છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। મિત્રો યાદ રાખજો, ફરીથી તમને કહું છું કે વિસ્ટન બ્રિજની રચનાની અંદર ટોટલ આપણે જોયા હતા તો 1 2 3 4 અવરોધ હતા। એ આકૃતિ જો તમને ખ્યાલ હોય, વિસ્ટન બ્રિજની આકૃતિ જો તમને યાદ હોય તો વિસ્ટન બ્રિજની આકૃતિની અંદર આને આપણે અવરોધ R1, R2, R3 અને R4 અવરોધ કીધો હતો। અને વિસ્ટન બ્રિજ માટે સૌથી મહત્વનો મુદ્દો યાદ રાખવાનો એવો છે કે વિસ્ટન બ્રિજ જો સંતુલિત સ્થિતિમાં હોય, વિસ્ટન બ્રિજ જો સમતુલિત સ્થિતિમાં હોય તો R1/R3 બરાબર R2/R4 થાય। બરાબર, વિસ્ટન બ્રિજ જો સમતુલિત સ્થિતિમાં હોય તો R1/R3, આને આપણે R1 કીધો તો, R2 કીધો તો, R3 અને R4, એટલે કે R1/R2 એટલે આ બંનેનો ગુણોત્તર બરાબર R2/R4 એટલે R2 અને R4, તો આ બંનેનો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર જો સમાન થાય તો વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં કહેવાય। અને વિસ્ટન બ્રિજ જો સમતુલિત સ્થિતિમાં હોય તો વચ્ચે ગમે તે કોઈ પણ રચના જોઈન્ટ કરેલી હોય એ રચનાને આપણે ભૂલી જવાની રહેશે। એના ઉપરના આપણે કેટલાક પ્રેક્ટિસ માટે હમણાં MCQ લઈશું। શરૂઆત આપણે કહીએ કે ઉદાહરણ નંબર 8 બુકમાં આપેલું છે તમારે, એમાં રકમ આ પ્રમાણે આપેલી છે કે વિસ્ટન બ્રિજની 4 ભુજાઓને નીચે મુજબના અવરોધો જોડેલા છે। AB બરાબર 100 ઓમ, BC બરાબર 10 ઓમ, CD બરાબર 5 ઓમ અને DA બરાબર 60 ઓમ। હવે એવું કીધું છે કે જો બાહ્ય 10 વોલ્ટની બેટરી સાથે AC છેડાનું જોડાણ કર્યું હોય તો AC છેડાનું બાહ્ય 10 વોલ્ટની બેટરી સાથે જોડાણ કરેલું હોય તો 15 ઓમનો અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી, અહીંયા આગળ એક ગેલ્વેનોમીટર બતાવેલું છે, 15 ઓમનો અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? આપણે આ ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે એની આપણે ગણતરી કરવાની છે। બરાબર, તો અહીંયા આગળ તમને પહેલાં જ રકમમાં તો આપી દીધું છે કે રચના વિસ્ટન બ્રિજની છે, તો સૌથી પહેલાં તમે જો આકૃતિ ના આપી હોય તો પણ તમે આકૃતિ દોરી અને આખી જે વિગતો આપી છે વિગતો તમે દર્શાવી શકો છો। તો તમને કહી દીધું છે કે વિસ્ટન બ્રિજની અહીંયા આગળ રચના છે। હવે વિસ્ટન બ્રિજની રચના જ્યારે વિસ્ટન બ્રિજની રચના હોય ત્યારે મગજમાં શું લેવાનું કે વિસ્ટન બ્રિજની રચના હોય તો આ વિસ્ટન બ્રિજ સમતુલિત સ્થિતિમાં છે કે નહીં પહેલાં ચેક કરવાનું। એ કેવી રીતે ચેક કરીશું? તો આ બંને અવરોધનો ગુણોત્તર અને આ બંને અવરોધનો ગુણોત્તર જો એક સમાન થઈ ગયો, અથવા તો આ બંને અવરોધનો ગુણોત્તર અને આ બંને અવરોધનો ગુણોત્તર જો એક સમાન થાય તો કહી શકાય કે વિસ્ટન બ્રિજ સમતુલિત સ્થિતિમાં છે। અને વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય તેનો મતલબ વચ્ચે કોઈ જ પ્રકારની રચના જોડેલી નહીં હોય। જો જોડેલી હશે તો પણ એમાંથી વહેતો પ્રવાહ કેવો થશે? શૂન્ય થઈ જશે। જો માની લો કે આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર એક સમાન આવ્યો, હવે વચ્ચે તમે ગેલ્વેનોમીટર લગાડી દીધું છે, ભલે ગેલ્વેનોમીટર લગાડેલું હોય પણ ગુણોત્તર જો એક સમાન આવી ગયો તો ગેલ્વેનોમીટરમાંથી કોઈ જ પ્રકારનો પ્રવાહ પસાર નહીં થાય, તો એમાંથી વહેતો પ્રવાહ કેવો થઈ જશે? શૂન્ય થશે। ખ્યાલ આવી ગયો? તો સૌથી પહેલાં આપણે કન્ડિશન ચેક કરવાની થશે। તો પહેલાં બંનેનો ગુણોત્તર કરી જો, 60/5, 100/10, શું આ બંનેનો ગુણોત્તર એક સમાન આવે છે? તો તમને ખબર પડી જશે કે ભાઈ આ બંનેનો જવાબ અલગ અલગ આવે છે। 60/5, 12 × 50 60, જવાબ આવશે 12 અને 100/10 બરાબર 10, તો આનો ગુણોત્તરનો જવાબ આવે છે 12, આના ગુણોત્તરનો જવાબ આવે છે 10, તો માટે બંને ગુણોત્તર અસમાન છે। તો એનો મતલબ એ થયો કે આ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો હોવો જોઈએ। જો ગુણોત્તર સમાન તો આ રચનામાંથી કોઈ પ્રવાહ પસાર નહીં થાય, પણ સમાન થતો નથી, તો મતલબ કે આમાંથી પ્રવાહ પસાર થતો હશે। તો કેટલો પ્રવાહ પસાર થાય છે? તો પ્રવાહનું આપણે ડિસ્ટ્રીબ્યુશન બતાવીએ। અહીંથી આપણે એક કામ કરીએ, અહીંથી આપણે I જેટલો પ્રવાહ વહેવડાવીએ। આ I જેટલો પ્રવાહ એ બિંદુ સુધી આવશે। અહીં આગળથી ધારો કે I1 પ્રવાહ જશે અને અહીં આગળ આવશે I2 જેટલો પ્રવાહ। હવે વિસ્ટન બ્રિજની થિયરીમાં આપણે શું કહેતા હતા કે આ I1 તો સીધો જ તમે આને I2
I1 તો આ સીધો તમે I3 તરીકે લેતા, તમે આના I1 કીધો તો આના I2 કીધો તો તમે કોઈ પણ I1 I2 કોઈ પણ નામ આપી શકો, એનું કોઈ ચિંતા નહીં કરવાની. ચલો હવે તમે વિસ્ટન બ્રિજની થિયરીમાં એવું ભણી ગયા હતા કે આ I1 તો આને તમે I3 કીધો તો, આ I2 તો આને I4 કીધો તો, પણ ક્યારે? વચ્ચેના ભાગમાંથી જો કોઈ પ્રવાહ પસાર થતો ના હોય તો. પણ અહીંયા તો વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં નથી. એનો મતલબ એ થાય કે ગેલ્વેનોમીટરવાળો જે ભાગ રહ્યો એમાંથી કંઈક પ્રવાહ પસાર થાય છે. ચલો એ IG જેટલો પ્રવાહ છે તો આ લાઇનમાંથી કેટલો આવશે? અહીંયાથી I1 જેટલો પ્રવાહ જાય છે, અહીંથી I1 જેટલો પ્રવાહ આ બાજુથી IG જેટલો પ્રવાહ આ લાઇનમાં જતો રહ્યો, તો આ લાઇનમાં કેટલો આવ્યો? I1 માઇનસ IG જેટલો પ્રવાહ આ લાઇન તરફ આવી ગયો. ઓકે, અહીંથી I2 જેટલો પ્રવાહ આવે છે, અહીંથી IG જેટલો આવે છે, બંને ભેગા થઈને આ બાજુ જશે તો આ લાઇનમાં કેટલો જવાનો પ્રવાહ? I2 પ્લસ IG જેટલો પ્રવાહ આ લાઇનમાંથી જશે. જુઓ પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કર્યું છે. અહીંયાથી I1 પ્રવાહ, અહીંથી I2 પ્રવાહ ગયો. હવે ખબર છે કે આ વચ્ચેની લાઇનમાંથી ગેલ્વેનોમીટરમાંથી IG જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે જો આમાંથી IG હોય, અહીંથી I1 નીકળતો હોય તો સ્વાભાવિક છે કે આ લાઇનમાંથી કેટલો જતો હશે? BC લાઇનમાંથી I1 માંથી IG બાદ કરીએ એટલો. હવે આ લાઇનમાંથી I2 આવે છે, આ લાઇનમાંથી IG આવે છે, બંને ભેગા થાય છે D બિંદુએ, તો ત્યાંથી પ્રવાહ ત્રીજા છેડામાં જશે તો એ કેટલો જશે? તો I2 પણ આવે છે અને IG પણ આવે છે, તો બંનેના સરવાળા જેટલો પ્રવાહ અહીંયા જશે. ચલો હવે આ I1 માઇનસ IG, I2 પ્લસ IG બંને પ્રવાહ C બિંદુ આગળ આવ્યા, તો C બિંદુ આગળથી જ્યારે બહાર નીકળશે ત્યારે કેટલો થશે? તો I1 માઇનસ IG, બંને ભેગા થાય છે ને, તો I1 માઇનસ IG વત્તા I2 પ્લસ IG, તો IG કેન્સલ થઈ ગયા. એનો મતલબ કેટલો પ્રવાહ બહાર આવ્યો? I1 પ્લસ I2, અને I1 પ્લસ I2 તો અહીંથી I1 પ્લસ I2 છૂટો પડ્યો તો એને તો આપણે I જેટલો પ્રવાહ કીધેલો છે. તો બહારના ભાગમાં કેટલો ફરીથી I જેટલો પ્રવાહ આવી ગયો. પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન ધ્યાનથી સમજીને ગણતરી કરજો. બરાબર છે. તો આપણે સૌથી પહેલું કામ કર્યું પ્રવાહના ડિસ્ટ્રીબ્યુશનની, પ્રવાહની વહેંચણી કરી નાખી. હવે આપણે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. એનો મતલબ કે આ લાઇનમાંથી વહેતો પ્રવાહ જે IG જેટલો છે. હવે આ IG જેટલો પ્રવાહ જો તમારે શોધવો હોય તો આપણે આગળ ભણી ગયેલા કિર્ચોફના નિયમો, એ નિયમોનો આપણે ઉપયોગ કરીએ. તો કિર્ચોફના નિયમ માટે આપણે એક કામ કરીએ, જેટલા બંધ ગાળા બનતા હોય એના માટે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં આપણે બંધ ગાળો લઈએ A, B, D, A. એક બંધ ગાળો આપણે લઈએ A, B, D, A માટે. આ બંધ ગાળા માટે આપણે ગણતરી કરીએ. ખ્યાલ આવ્યો? A, B, D, A. તો આ બંધ ગાળા માટે સૌથી પહેલાં A થી B તરફ જઈએ છીએ. મુસાફરીની દિશામાં જ પ્રવાહ માટે કિંમત -100 I1. ત્યાંથી આપણે આવીએ છીએ આમ, અને આ બાજુ આવીએ છીએ. ગેલ્વેનોમીટર છે, ગેલ્વેનોમીટરનો અવરોધ છે 15 ઓહ્મ, માટે એની કિંમત આવશે -15 ઇન્ટુ IG, 15 ઇન્ટુ IG. ત્યારબાદ D થી આપણે સીધા જઈએ છીએ એ તરફ, અને આપણી મુસાફરીની દિશા પ્રવાહથી તદ્દન વિરુદ્ધની, માટે કિંમત આવશે +60 ઇન્ટુ I2 બરાબર 0. ઓકે, હવે આમાંથી તમે એક કામ કરીએ આપણે કે 5 કોમન લઈ લઈએ. 5 કોમન નીકળે છે તો 5 કોમન લઈએ તો કેટલા થશે? તો -20 50 તો 20 I1, માઇનસ આમાંથી 5 લો તો 3 IG, આમાંથી 5 લઈ લો તો 12 50 60 I2 બરાબર 0. ઓકે, હવે આનું લગભગ કંઈ થશે નહીં. તમે માઇનસ ચિહ્ન બહાર કાઢી નાખો હોય તો કાઢી શકો, પણ કંઈ આના અંદર આગળ થશે નહીં. તો આને આપણે એક સમીકરણ તરીકે ઓળખી લઈએ. આને આપણે કહી દઈએ સમીકરણ 1. આ એક આપણને સમીકરણ મળ્યું. હવે આપણે બીજો બંધ ગાળો લઈએ આપણે B, C, D, B. આ બાજુનો ભાગ જે રહ્યો એનો બંધ ગાળો લઈએ. એના માટે કિર્ચોફનો નિયમ વાપરીએ. તો બંધ ગાળો લઈએ B, C, D, B માટે. ઓકે, ચલો હવે આના માટે આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ. તો B થી આવીએ છીએ C તરફ, ને આપણી મુસાફરીની દિશા પ્રવાહની જ દિશામાં છે, માટે એનો વિદ્યુત સ્થિતિમાન થશે ઋણ. તો -10 ઇન્ટુ
I1 માઇનસ IG. ત્યારબાદ Cથી આવીએ છીએ D તરફ. આપણે જે દિશામાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં માટે કિંમત +5 I2 પ્લસ IG. ત્યાંથી Dથી સીધા આવીએ છીએ B તરફ અને પ્રવાહ કરતાં વિરુદ્ધ દિશામાં મુસાફરી માટે +15 IG બરાબર 0. આનું વિસ્તરણ આપીએ, કૌંસ છોડી દઈએ તો -10 I1 માઇનસ +10 IG +5 I2 +5 IG +15 IG બરાબર 0. ધેરફોર ચલો I1 વાળા કેટલા પદ છે તો એક જ પદ છે તો -10 I1. પછી I2 વાળા પદમાં એક જ છે +5 I2. IG વાળા 15 + 5 20 20 ને 10 30 +30 IG બરાબર 0. ઓકે, આમાંથી 5 નીકળે છે. ઓકે, આમાંથી પણ 5 સામાન્ય નીકળે છે, કાઢી દઈએ તો -2 I1 +5 નીકળી જાય તો I2 +5 6 50 30 6 IG બરાબર 0. આને આપણે કહીએ સમીકરણ 2. આ છે આપણું બીજા નંબરનું સમીકરણ. સમીકરણ નંબર 2. ક્લિયર? તો આ એક બંધ ગાળો, બીજો બંધ ગાળો લીધો અને મેં તમને પહેલાં જ પણ કીધેલું છે કે જ્યારે કોઈ સર્કિટ આપેલી હોય, કોઈ પરિપથ આપ્યો હોય ત્યારે એક તો એવો બંધ ગાળો લેવાનો કે જેમાં કોષનો પણ ઉલ્લેખ થતો હોય. તો આપણે એક કામ કરીએ કે આ તો તમે A, B, C બેટરી, આના ચલો નામ આપી દઈએ આપણે E અને A, એટલે કે ઉપરનો બંધ ગાળો કે જેમાં કોષ આવી જતો હોય એવો એક બંધ ગાળો લો. A, B, C, E, A. અથવા તો નીચેનો બંધ ગાળો લો A, D, C, E, A. આપણે નીચેનો બંધ ગાળો લઈએ અને એના માટે કિર્ચોફનો નિયમ વાપરીએ. તો A, D પછી C, E, A માટે જે નીચેનો બંધ ગાળો છે એ નીચેના બંધ ગાળા માટે આપણે કિર્ચોફનો નિયમ લઈએ. ઓકે, શરૂઆત કરવાની છે A થી D તરફ મુસાફરી પ્રવાહની દિશામાં માટે કિંમત -60 I2. ઓકે, ત્યારબાદ અહીંથી આપણે જઈએ છીએ આ તરફને મુસાફરી પ્રવાહની દિશામાં તો -5 I2 પ્લસ IG. ત્યારબાદ અહીંથી સીધા આવીએ તો કોષનો પાછળનો છેડો ધન માટે કિંમત આવશે +10 અને છેલ્લે એ બિંદુ આગળ બરાબર 0. કૌંસ છોડી દઈએ તો -60 I2 -5 I2 -5 IG +10 બરાબર 0. ઓકે, આની અંદર હવે I2 વાળા બે પદ છે તો થશે -65 I2 -5 IG +10 બરાબર 0. ધેરફોર હવે આમાં +10. ઓકે, હવે આપણે 10 પેલી બાજુ લઈ જઈએ તો -65 I2 -5 IG બરાબર -10. માઇનસ બધી બાજુથી કાઢી દો તો થઈ જશે 65 I2 +5 IG બરાબર 10. આને કહીએ આપણે સમીકરણ 3. સમીકરણ 3. ઓકે, આપણે 3 સમીકરણો મળ્યા છે. 3 સમીકરણનો ઉપયોગ કરવાનો છે ગમે તે કરીને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ એટલે IG ની કિંમત મેળવવી છે. તો એક કામ કરીએ આપણે કે સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરીએ. સમીકરણ 1 અને 2 માંથી
સૌથી પહેલું કામ એ કરીએ કે I1 નો લોપ કરી દઈએ, I1 કાઢી નાખીએ પહેલાં, I1 અંદરથી કાઢી દઈએ તો સમીકરણ I2 અને IG ના સ્વરૂપમાં મળશે. ઓલરેડી અહીંયા પણ I2 અને IG ના સ્વરૂપમાં છે, એમાંથી I2 નો લોપ કરીશું તો IG ની કિંમત મળી જશે. તો આ બંનેમાંથી આપણે એક કામ કરીએ કે I1 નો લોપ કરીએ. હવે I1 નો જો લોપ કરવો હોય તો અહીંયા આગળ I1 ની કિંમત આગળ 20 છે, અહીંયા 2 છે, તો આ સમીકરણને જો હું 10 વડે ગુણી કાઢું તો 10 દુ 20, તો આ બંને સમાન થઈ જશે. સાથે સાથે બંને એક સમાન ચિહ્નવાળા છે, આ પણ ઋણ અને આ પણ ઋણ, તો આ બંને સમીકરણોની આપણે બાદબાકી કરવી પડે. તો સૌથી પહેલું કામ શું કરવું પડશે? સમીકરણ 2 ને 10 વડે ગુણી સમીકરણ 1 માંથી બાદ કરતા, સમીકરણ 2 ને 10 વડે ગુણી સમીકરણ 1 માંથી બાદ કરતા. ઓકે, ચલો પહેલાં તો સમીકરણ 1 તો લખી દઉં એમના એમ. -20 I1 2 વાળું આગળ લખું છું, I2 વાળું, +12 I2 -3 IG બરાબર 0. ઓકે, આપણે આ સમીકરણ એમના એમ લખી દીધું. હવે આ સમીકરણને 10 વડે ગુણો, તો પહેલા પદને ગુણો તો -20 I1, આને ગુણો 10 વડે તો +10 I2, પછી આને 10 વડે ગુણો તો +60 IG બરાબર 0. હવે આ બંનેની આપણે કરવાની છે બાદબાકી. બાદબાકી કરો એટલે ચિહ્ન ચેન્જ થઈ જાય, તો પ્લસ માઇનસ માઇનસ. તો જો +-20 I1 કેન્સલ થઈ ગયા. અહીંયા કેટલો જવાબ આવશે? 12 I2 પ્લસ 10 I2 માઇનસ, તો થઈ જશે 2 I2. હવે અહીંયા આગળ કેટલા થશે? 60 IG માઇનસ 3 IG માઇનસ, માટે -63 IG બરાબર 0. ધેરફોર 2 I2 બરાબર પેલી બાદ જશે તો પ્લસ થઈ જશે 63 IG. તો એકલા I2 બરાબર લખવા હોય તો I2 બરાબર 63 ભાગ્યા 2 IG. આ I2 ની જે કિંમત આવી એને સમીકરણ નંબર 3 માં મૂકી દો. તો I2 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો 65 તો હતા જ અહીંયા, એની સાથે તમે આ કિંમત IG વાળી લઈ લો, I2 વાળી સોરી, તો 63 ભાગ્યા 2 IG, I2 ની કિંમત મૂકી દીધી અહીંયા આગળ, વત્તા 5 IG બરાબર 10. ઓકે, હવે તમે જ્યારે આનું સોલ્યુશન કરશો તો તમને જવાબ મળશે IG બરાબર 0.00487 એમ્પિયર. IG ની કિંમત તમે જ્યારે ગણતરી કરશો ત્યારે તમને આટલી કિંમત મળશે. અથવા તો તમે આના આમ પણ લખી શકો કે IG બરાબર આમ લખવો કે 4.87, તો આ થઈ જશે મિલી એમ્પિયરમાં થયો. તો ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 4.87 મિલી એમ્પિયર. બરાબર છે. તો જો વિસ્ટન બ્રિજના કોઈ દાખલા આવે તો ફરીથી કહું છું, ધ્યાન રાખો કે વિસ્ટન બ્રિજના દાખલાઓની અંદર સૌથી પહેલું કામ કરવાનું આપણે શરત ચેક કરવાની. કઈ શરત? R1/R3 બરાબર R2/R4 થાય છે કે નહીં? જો ના થતું હોય તો એમાંથી વહેતો પ્રવાહને ડિસ્ટ્રીબ્યુટ કરો, વિભાજિત કરો. વિભાજિત કર્યા પછી અલગ અલગ ગ્રુપ લઈ લો, અલગ અલગ લૂપ લઈ લો. એ લૂપ માટે કિર્ચોફનો નિયમ વાપરો અને જેમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે એ આવી રીતે ગણતરી કરી પ્રવાહ આપણે શોધી શકીએ. બરાબર છે? ઓકે, તો હવે આપણે વિસ્ટન બ્રિજ આધારિત બીજા વધારાના બહારના કોઈ MCQ લઈએ, જેથી વિસ્ટન બ્રિજની થોડી વધારે પ્રેક્ટિસ થાય.
એક એમસીક્યુ આ પ્રમાણે છે, વધારાના એમસીક્યુ તમે JEE નીટ માટે કહી શકો. ઓકે, ચલો. તો રકમ આ પ્રમાણે છે કે નીચે દર્શાવેલ નેટવર્ક માટે સમતુલ્ય અવરોધ શોધો, અથવા તો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા. ઓપ્શન તમને આપી દઉં. પહેલો ઓપ્શન છે R, બીજો ઓપ્શન છે 2R, ત્રીજા નંબરનો ઓપ્શન છે 5R અને ચોથા નંબરનો ઓપ્શન છે 4R. 4 ઓપ્શન છે. હવે નેટવર્ક આ પ્રમાણે આપેલું છે. દરેકના અવરોધની કિંમત કેપિટલ R જેટલી આપી દીધી છે. ઓકે, હા. તો ઓકે, ચલો. એક નેટવર્ક આપ્યું છે. હવે રકમમાં એવું લખ્યું છે કે આ નેટવર્ક માટે સમતુલ્ય અવરોધ શોધો. ચલો, શું કરીશું? થોડું વિચારો કે કેવી રીતે કરીએ. તો ફરીથી કહું છું, ધ્યાન રાખો કે જો કોઈ એમસીક્યુમાં અથવા કોઈ દાખલાની અંદર 4, 5 કે 6 અવરોધોનું કોઈ નેટવર્ક આપી દીધેલું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એમાંથી વિસ્ટન બ્રિજ બનાવવાની કોશિશ કરવાની. જો કોઈ નેટવર્કમાં 4, 5 કે 6 અવરોધ આપી દીધા હોય અને એનું જટિલ જોડાણ આપ્યું હોય તો આવી સ્થિતિમાં આપણે વિસ્ટન બ્રિજ બનાવવાની કોશિશ કરવાની. વિસ્ટન બ્રિજ જો બનાવવો હોય તો વિસ્ટન બ્રિજ કેવા પ્રકારનો હતો, એની રચના કેવી હતી? તો વિસ્ટન બ્રિજ આવા પ્રકારનો હતો. એનો આકાર તમે જુઓ તો એક અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, ચોથો અવરોધ, અહીંયા બેટરીનું જોડાણ. ઓકે, આવી રીતે વિસ્ટન બ્રિજ હતો. વચ્ચે એક અવરોધ હતો. પણ ખાસ મેં શું કીધું તમને કે જો કોઈ રચનામાં 4, 5 કે 6 અવરોધ આવતા હોય તો સમજી લેવાનું કે વિસ્ટન બ્રિજ બનતો હશે. અહીંયા 4 અવરોધ આ કેટલા આપ્યા છે? 1, 2, 3, 4 ને 5 આપ્યા છે. ચલો, અહીંયા આગળ એક પાંચમો અવરોધ આપણે અહીંયા લઈ લઈએ. ઓકે, આપણે એક ખાલી એમનેમ દોર્યો છે વિસ્ટન બ્રિજ. આ આકાર વિસ્ટન બ્રિજ જેવો બને છે કે કેમ ચેક કરી જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા તમને રચનામાં A અને B બેટરીના બે છેડા દેખાય છે. જો પ્લસ અને માઇનસ, એનો મતલબ બેટરીનું જોડાણ કરેલું હશે. જેમાં બેટરીનો ધન છેડો A સાથે, આ ધન છેડો છે એ A સાથે, એનો મતલબ આ બિંદુને તમે A નામ આપી દો તો પણ ચાલે. આને A કહો કે આને A કહો, બંને સેમ જ. બીજો છે આ જે B, આ ઋણ જે છે બેટરીનો ઋણ ધ્રુવ છે B સાથે, તો અહીંયા બીજો બેટરીનો ઋણ ધ્રુવ અહીંયા આગળ થશે બેટરી આ ઋણ બીજ પોઈન્ટ સાથે. હવે જુઓ, આને A કહો એટલે આને પણ A જ કહેવાય. ખબર પડી? આને A કહો એટલે આને પણ A જ કહેવાય. હવે A અને D વચ્ચે એક અવરોધ, તો ધારો કે તમે અહીંયા આગળ D નામ આપી દો, તો A અને D વચ્ચે એક અવરોધ એટલે R. પછી A અને C વચ્ચે એક અવરોધ, તો આ બિંદુ C વધી અને C નામ આપી દો. તો A અને C વચ્ચે એક અવરોધ, તો ચલો આ બે અવરોધો આવી ગયા. ત્યારબાદ શું? આ B બિંદુ એટલે આ પણ B બિંદુ જ કહેવાય. આ B અને D વચ્ચે એક અવરોધ, B અને D વચ્ચે એક અવરોધ R મૂલ્યનો, આ પણ આવી ગયો. ત્યારબાદ હવે B અને C વચ્ચે એક અવરોધ,
તો બી અને સી વચ્ચે એક અવરોધ, એ પણ આર મૂલ્યનો. છેલ્લે સી અને ડી વચ્ચે એક અવરોધ, તો સી અને ડી વચ્ચે એક અવરોધ, એ આર મૂલ્યનો. તો તમે જોયું તો રચના સેમ, આખી કમ્પ્લીટ આખી રચના વિસ્ટન બ્રિજની રચના છે. જો તમને ખબર પડી જાય કે ભાઈ આકાર વિસ્ટન બ્રિજ જેવો થઈ જાય છે, તો પહેલી જ વસ્તુ તમારે કરવાની કે તમને ખબર પડી ગઈ કે ભાઈ મને આકાર વિસ્ટન બ્રિજનો મળી ગયો, તો પહેલું કામ શું કરવાનું? વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે કે નહીં ચેક કરવાનું. એના માટે આ બંને અવરોધોના ગુણોત્તર અને આ બંને અવરોધોનો ગુણોત્તર એક સમાન થવો જોઈએ, અથવા તો આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર એક સમાન થવો જોઈએ. થાય છે કે કેમ ચેક કરીએ. તો R1/R3 બરાબર R2/R4. ચલો આપણે આને R1 1 2 3 અને 4 એમ નામ આપો. તો R1/R3 તો કિંમત R/R બરાબર R2/R4, બંનેની કિંમત R/R, તો કિંમત એક સમાન છે, તો 1/1. માટે શું કહી શકાય? વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે. વિસ્ટન બ્રિજ જ્યારે સંતુલિત સ્થિતિમાં હોય તો શું? તો વિસ્ટન બ્રિજ જેવો સંતુલિત સ્થિતિમાં હોય એનો મતલબ સી અને ડી છેડા વચ્ચે કોઈ પણ રચના જોડેલી હોય એની કોઈ વેલ્યુ જ ના હોય, એમાંથી કોઈ પ્રવાહ જ પસાર ના થાય. જો એની વેલ્યુ જ ના હોય તો એ અવરોધ તમે કાઢી શકો છો. અને જો વચ્ચેનો અવરોધ કાઢી દઈએ તો હવે નવી આકૃતિ કેવી બનશે એ આપણે જોઈએ. તો નવી આકૃતિ બનાવી જોઈએ. બરાબર. વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં આવી ગયો, એનો મતલબ સી અને ડી છેડા વચ્ચે ગમે તે કોઈ રચના જોઈન્ટ કરેલી હોય એનો કોઈ જ મતલબ નહીં, તો વચ્ચેથી તમે અવરોધ કાઢી શકો છો. હવે આ જે નેટવર્ક વધ્યું એના માટે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. આવડી જાય? જો અહીંથી બી સુધી આવો, એથી બી સુધી આવો તો ઉપરના ભાગમાં આ અવરોધ અને આ અવરોધ બંને શ્રેણીમાં, આ બંનેના અવરોધનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો આ બંનેનો સમતુલ્ય અવરોધ થાય R/R એટલે 2R. નીચેના ભાગમાં આવો તો આ અવરોધ અને આ અવરોધ બંને શ્રેણીમાં, અને શ્રેણીમાં હશે તો આ બંનેનો સમતુલ્ય અવરોધ એ પણ 2R, ઉપરનો 2R અને નીચેનો 2R. તો આવી રીતે એની આકૃતિ થશે. ઉપર આ બંને શ્રેણીમાં છે તો એનો સમતુલ્ય અવરોધ દર્શાવી દઈએ. તો ધારો કે આ બિંદુ એ લઈ લઈએ, આ બિંદુ લઈ લઈએ બી. તો ઉપર બેનો સમતુલ્ય અવરોધ એટલે થશે 2R. નીચે બેનો સમતુલ્ય અવરોધ એ પણ થયો 2R. અહીંથી બાહ્ય રીતે બેટરીનું જોડાણ કરેલું છે. ઓકે. હવે શું? તો ખબર પડી ગઈ કે ભાઈ આ બંને તો એકબીજાને સમાંતરમાં છે, અને સમાંતરમાં હોય તો સમતુલ્ય અવરોધ મેં તમને કીધું હતું કે સમાંતર જોડાણમાં જો બે અવરોધો આપ્યા હોય અને બે અવરોધોનો તમારે સમતુલ્ય અવરોધ લેવાનો હોય તો એ સમતુલ્ય અવરોધ વાસ્તવમાં આ દરેક અવરોધનું જે મૂલ્ય હોય એના કરતાં અડધું થાય, પણ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો 1/ આ સૂત્ર આવી રીતે હતું કે 1/R ઇક્વિવેલેન્ટ બરાબર 1/2R પ્લસ છેદના 1/2R. 1/R ઇક્વિવેલેન્ટ બરાબર બંનેનો છેદ સરખો તો 2/2R. ધેરફોર 2 કેન્સલ, અંશ છેદ ઉલટાઈ દો તો R ઇક્વિવેલેન્ટ બરાબર R. તો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો આપણે? R જેટલો. તો આપણો જવાબ છે ઓપ્શન એ. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે વિસ્ટન બ્રિજના દાખલા સોલ્વ કરતા આવડતા હોવા જોઈએ. માની લો કે આપણે આના અંદર થોડો ફેરફાર કરીએ. બીજો એક MCQ લઈએ, એના અંદર થોડો ફેરફાર કરીએ. ફેરફારમાં આપણે એવું કામ કરીએ કે આને પણ કાઢી નાખીએ. નેટવર્ક જે છે
ફરીથી દોરું. ચલો, નેટવર્ક છે, સેમ નેટવર્ક, સેમ આકૃતિ, કોઈ જ ફરક નહીં. આવી રીતનું નેટવર્ક છે. ઓકે, રકમ આ પ્રમાણે આપી છે કે નીચે દર્શાવેલ નેટવર્ક માટે સમતુલ્ય અવરોધ મેળવો, અને ઓપ્શન આ પ્રમાણે છે કે R, 2R, પછી આ જગ્યાએ ધારો કે સી નંબરનો ઓપ્શન છે. આ બે ઓપ્શન ચેન્જ કરી દઉં છું. આ ઓપ્શન છે R/2 અને આ ઓપ્શન ધારો કે 3R/2. ઓકે, હવે આપણે MCQ ચેન્જ કરી દીધું. ચેન્જમાં ફેરફાર કેટલો કર્યો જોયો તમે? ફેરફારમાં શું કર્યું? જે ગયું MCQ હતું એ અને આ MCQમાં ફેરફાર કેટલો છે? તો ફેરફારમાં એટલું છે કે ગયા MCQમાં આપણે અહીંયા A અને B છેડા હતા, ત્યાં બેટરી લગાડી હતી, પણ એના બદલે આપણે એક અવરોધ લગાડી દીધો. હવે આવા પ્રકારનું જોડાણ આપેલું હોય તો આવા પ્રકારના જોડાણ માટે આપણે સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો શું કરીએ? તો મેં તમને કીધું હતું એ પ્રમાણે પહેલી શરત કે જો 4, 5 કે 6 અવરોધોનું જોડાણ આપેલું હોય ત્યારે હંમેશા વિસ્ટન બ્રિજ ઉપરની પહેલી ગણતરી રાખવાની. પહેલી ગણતરી વિચારવાની કે વિસ્ટન બ્રિજ બનતો હોવો જોઈએ. તો કેટલા અવરોધ આપ્યા છે? 1, 2, 3, 4, 5 અને 6 અવરોધ આપ્યા છે. તો શક્યતા હોઈ શકે કે વિસ્ટન બ્રિજ બનતો હશે. જો વિસ્ટન બ્રિજ બનતો હશે તો વિસ્ટન બ્રિજની આકૃતિ આ પ્રમાણે થશે કે અહીંયા આગળ એક અવરોધ, આ જગ્યાએ બીજો અવરોધ લઈ લઈએ, આ જગ્યાએ આપણે ત્રીજો અવરોધ અને આ જગ્યાએ લઈ લઈએ ચોથો અવરોધ. આ વિસ્ટન બ્રિજની આપણે પહેલાં એક રફમાં આકૃતિ દોરી કાઢવાની. આ જગ્યાએ એક અવરોધ આમ લઈ લઈએ. ચલો, આને ધારો કે આ બિંદુ એ બિંદુ છે, તો આને આપણે એ અને આ બાજુના બી બિંદુ નામ આપી દઈએ, આ બાજુ સી અને ડી બિંદુ એવું નામ આપી દઈએ. જોઈ જોઈએ સેટ થાય છે કે નહીં. એ અને સી બંને વચ્ચે આર અવરોધ, તો એ અને સી ના વચ્ચે અહીંયા આર અવરોધ. એ અને ડી વચ્ચે આર અવરોધ, તો એ અને ડી વચ્ચે આર અવરોધ. ત્યારબાદ બી લઈએ તો બી અને સી વચ્ચે આર અવરોધ, બી અને સી વચ્ચે આર અવરોધ. બી અને ડી વચ્ચે આર અવરોધ, તો બી અને ડી વચ્ચે આર અવરોધ. અને છેલ્લે સી અને ડી વચ્ચે આર અવરોધ, તો આ સી અને ડી વચ્ચે આર અવરોધ. તો જો એ અને સી વચ્ચેનો અવરોધ આવી ગયો, બી અને સી વચ્ચેનો અવરોધ આવી ગયો, બી અને ડી વચ્ચેનો અવરોધ આવી ગયો, એ અને ડી વચ્ચેનો અવરોધ આવી ગયો અને સી અને ડી વચ્ચેનો અવરોધ આવી ગયો. હવે એ અને બી આ બંને બિંદુઓ વચ્ચે પાછો અવરોધ છે, તો શું વચ્ચે તો જોઈન્ટ હશે નહીં. તો બાહ્ય રીતે આપણે જોડાણ કરીએ કે જ્યાં બેટરી હતી એ બેટરીના બદલે બાહ્ય રીતે અહીંયા અવરોધનું જોડાણ કરેલું છે. આ છે આર મૂલ્યનો. હવે તમને કીધું છે કે ભાઈ આ નેટવર્ક માટે સમતુલ્ય અવરોધ શોધો. તો પહેલું જ કામ આપણે પતાવી દીધું કે આપેલ નેટવર્ક 6 અવરોધોનો બનેલો હતો, તો એમાંથી વિસ્ટન બ્રિજ બને છે કે કેમ પહેલાં આપણે ચેક કરી જોયું, તો વિસ્ટન બ્રિજ બની ગયો. બીજી કન્ડિશન શું ચેક કરવાની કે આપેલો જે વિસ્ટન બ્રિજ છે સમતુલિત સ્થિતિમાં છે કે નહીં. એના માટે શું ચેક કરવાનું? આ બંનેનો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર એક સમાન થાય છે કે કેમ ચેક કરો. તો આ બંનેનો ગુણોત્તર જુઓ તો R/R એટલે 1. આ બંનેનો ગુણોત્તર કરો તો R/R એટલે 1. તો બંનેનો ગુણોત્તર એક સમાન, મતલબ કે વિસ્ટન બ્રિજ સમતુલિત સ્થિતિમાં. અને સમતુલિત સ્થિતિ હોય એટલે વચ્ચેનો અવરોધ આપણે કાઢી દેવાનો, ભૂલી જવાનો. આ વચ્ચેની લાઈન તમે ભૂલી જાઓ. ચલો, વચ્ચેનો અવરોધ આપણે નીકાળી દીધો. હવે સમતુલ્ય અવરોધ શોધવા માટે શું કરીશું? તો આ બંને શ્રેણીમાં, આ બંને શ્રેણીમાં, તો આ બંનેનો શ્રેણીનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? R + R 2R. આ બંને શ્રેણીમાં આનો સમતુલ્ય અવરોધ થાય 2R. તો આનો 2R, આનો 2R, એ બંનેનો સમતુલ્ય આગળ શોધ્યો તો R.
એ આની સાથે પાછો સમાંતરમાં, એ જે આર આવ્યો એ આની સાથે સમાંતરમાં, અને એના માટે સમાંતર માટેના નિયમનો ઉપયોગ કરો તો કેટલો જવાબ આવશે એ તમે મને ગણતરી કરી અને કહેજો. બરાબર. તો વિસ્ટન બ્રિજ માટેના આવા પ્રકારના MCQ પૂછાય છે, જેમાં આપણે સૌથી વધારે આ દાખલા જે છે આવા દાખલા પૂછાતા હોય છે, તો સૌથી વધારે આ પ્રકારના MCQની આપણે પ્રેક્ટિસ કરીશું.